વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાનું લગભગ નક્કી થઈ ચૂક્યું છે। જી હા, કોમનવેલ્થનું એક્ઝિક્યુટિવ બોર્ડ અમદાવાદના નામની ભલામણ કરશે તેવું નક્કી થઈ ગયું છે। વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાનું લગભગ ફાઇનલ થઈ ચૂક્યું છે। 26 નવેમ્બર 2025માં મળનારી બેઠકમાં ફાઇનલ નિર્ણય લેવાશે। 26 નવેમ્બર મળશે કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીની બેઠક સ્કોટલેન્ડના ગ્લાસ્કો શહેરમાં। 26 નવેમ્બર અંતિમ નિર્ણય લેવાશે, જેમાં અમદાવાદનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ તૈયાર થઈ ચૂક્યું છે અને હજુ પણ આપણા માટે ઘણો સમય છે। એ પહેલાં જ આખરે સરકારે ખૂબ મહેનત કરી છે। હર્ષ સંઘવી જે રમતગમત મંત્રી છે પણ લંડન ગયા હતા અને ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો અને ભારતનું પ્રતિનિધિત્વની વાત કરીએ તો હિતલ અમારી સાથે જોડે છે। લગભગ 2030માં માની લઈએ કે અમદાવાદમાં કોમનવેલ્થનું આયોજન થઈ જશે, જે રીતે સંકેત મળી રહ્યા છે। જી ચોક્કસ, જે પ્રકારે એક્ઝિક્યુટિવ કમિટી છે એ કમિટીએ અમદાવાદના નામની ભલામણ કરવાનો નિર્ણય લીધો છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 25 નવેમ્બરે આખી જે ભલામણ છે એના પરિપ્રેક્ષમાં અમદાવાદના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। જોકે જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એટલે એવું ચોક્કસ માની શકાય કે કોમનવેલ્થ ગેમ 2030 છે એ અમદાવાદના યજમાન પદે યોજાશે, એ માટેની તૈયારીઓ થઈ ચૂકી છે અને એ માટે જ હવે આખરી 25મી નવેમ્બરે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી થી માનીને આઈએએસ અધિકારી અશ્વિની કુમાર થેનારસન સહિતની જે ટીમે મહેનત કરી હતી અને લંડન ગઈને આખરી પ્રેઝન્ટેશન પણ કર્યું હતું, એના ફલસ્વરૂપે આ આખરી મળશે। અમદાવાદ કોમનવેલ્થ ગેમ ઇન્ડિયાના તરફથી પણ પીટી ઉષા સહિતના જે પ્રમુખ છે એ તમામ લોકો પણ આ ભાગ લીધું હતું અને 25 નવેમ્બરે પણ આ ટીમ ફરી આ નવેમ્બરે આ જશે અને એમની હાજરીમાં આ અમદાવાદના યજમાન ની સત્તાવાર જાહેરાત થઈ શકે છે। જી બિલકુલ આભાર હિતલ। તો આપને એ પણ જણાવી દઈએ કોમનવેલ્થ છે શું, તો અંગ્રેજો હતા જે દેશ ઉપર શાસન કર્યું એ દેશો કોમનવેલ્થમાં ભાગ લેતા હોય છે। એશિયન ગેમ્સમાં એશિયાના અને ઓલિમ્પિકમાં આખું વિશ્વ ભાગ લેતું હોય છે, તો આ કોમનવેલ્થની એક પરિભાષા હોય છે। કોમનવેલ્થ આપણે આ અગાઉ દિલ્હીમાં કોમનવેલ્થ થયો હતો અને એની ચર્ચા ખૂબ જ થઈ હતી, ભ્રષ્ટાચારને લઈને પણ ચર્ચા થઈ હતી, પણ આપણે એ વાત નથી કરવી। મૂળ વાત એ છે કે 2030માં અમદાવાદ તૈયાર થઈ ગયું। અત્યારથી જ આપણે તૈયારી કરી ચૂક્યા છે કોમનવેલ્થની, અત્યારથી જ આપણે મેદાનો બની રહ્યા છે, અલગ અલગ આપણે કામ કરી રહ્યા છે અને એ અનુસંધાને લગભગ ગુજરાતના અમદાવાદમાં એટલે કે આખા દેશ માટે આ ગૌરવની વાત થશે કે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે। એના પર મોહર વાગશે 26મી નવેમ્બરે કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીની બેઠકમાં। 2030 કોમનવેલ્થ અમદાવાદમાં લગભગ નક્કી છે। અમદાવાદ વધુ એક ઘટનાનું સાક્ષી બનશે। આપને યાદ અપાવી દે કે અમદાવાદે મોટી ઘણી બધી ઇવેન્ટ્સ કરેલી છે વૈશ્વિક લેવલની। આપણે જુઓ કે એ ડોનાલ્ડ ટ્રમ્પથી શરૂ થાય કે આપણે અહીંયા અમદાવાદમાં સરદાર સ્ટેડિયમની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે મોટો કાર્યક્રમ કર્યો, ત્યાર પછી તમને યાદ હોય કે મોટા આપણે કોન્સર્ટ કરી રહ્યા છે, મોટી ઇવેન્ટ કરી રહ્યા છે। તો આ બધાને અનુલક્ષીને આપણે યાદ હોય કે લંડનમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું કોમનવેલ્થ ગેમ્સ માટે અને અમદાવાદ તૈયાર થઈ ચૂક્યું છે। હાલાકી આપણા પાસે હજુ ઘણો સમય છે, 5 વર્ષનો સમય છે, જે પણ બનાવવાનું હશે બનશે, પણ 5 વર્ષ લાંબો સમય છે અને અમદાવાદ તૈયાર થઈ ચૂક્યું છે। અત્યારથી જ એને પ્રતિનિધિત્વ મળે। નાઇજીરિયાના અબુજા શહેરે કોમનવેલ્થ માટે દાવો કર્યો હતો, પણ આપણું જે છે કોમનવેલ્થ માટે આપણે પ્રવર દાવેદાર માનવા આવી રહ્યા છે ભારત, એમાં ગુજરાત અને એમાં અમદાવાદ। અગાઉ આપણે યાદ હોય તો આપણે દિલ્હીમાં કોમનવેલ્થ થયો હતો 10 વર્ષ